નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવારના સળગતા જવાબ કિશન મહારાજ આપણને આપે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે અત્યારના સમયમાં ખાસ કરીને યુવાનોથી લઈને વૃદ્ધોમાં પણ વિટામિન્સની કમી જોવા મળે છે। ખાસ કરીને વિટામિન B12 તેની ખૂબ જ કમી રહેતી હોય છે શરીરમાં અને તેને લઈને અનેક પ્રકારના રોગો પણ થઈ રહ્યા છે। તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોવા છીએ તો કુંડળીમાં કયા ગ્રહો નબળા હોય છે કે જેથી આ પ્રકારના વિટામિન્સની કમી જોવા મળે છે તેને લઈને ખાસ મહારાજ આપણને આજે માહિતી આપશે। કાર્યક્રમની અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું। આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને દિલથી અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાત કરવાની છે પહેલા પંચાંગની। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 1-3-2025 ને વાર શનિવાર છે। તિથિ વિક્રમ સંવત 2081। કાલે ફાગણ સુદ બીજ રહેશે। કાલે ફાગણ સુદ બીજ, મીન રાશિનો ચંદ્ર, દ ચ જ થ ને મૂળાક્ષર છે। નક્ષત્ર છે જે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે। સાધ્ય નામનો યોગ ચાલશે, બાલવ નામનું કરણ ચાલશે। વિછુડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે। વિછુડો કાલે જોવા મળતો નથી। સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર મીન રાશિમાં છે। સૂર્યોદય સવારે 7:01 કલાકે તો સૂર્યાસ્ત સાંજે 6:42 કલાકનો જોવાય છે। 7:50 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 8:12 નો જોવા મળે છે। 12:28 થી 1:15 નું અભિજીત મુહૂર્ત છે તો રાહુકાળ છે જે 9:56 થી 11:24 નો છે। આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ નહીં અને શનિવારી રાહુકાળ હોય ત્યારે ખાસ લાંબી મુસાફરી ના થાય। કોઈ પણ પ્રકારની લાંબી મુસાફરી નહીં કરવી, તેનું ખાસ ધ્યાન રાખવું। એકંદરે દિવસ આમ સારો છે। કોઈ બીજા નાના મોટા કાર્ય કરવા હોય તો થઈ શકશે। હવે 5 જ દિવસ છે, 6ઠી તારીખથી હોળાષ્ટક છે એટલે હવે 5 દાડા વધ્યા છે। જે તે નાનું મોટું કામ કરવું છે, કોઈ સારા કામ કરવા છે તો આ 5 દિવસમાં થાય। હોળાષ્ટક પછી કોઈ સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન દર્શક મિત્રો તમારે રાખવું। તો હવે 5 દિવસની અંદર કોઈ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે, પછી કોઈ પણ પ્રકારના અન્ય સારા કાર્યો નહીં થાય એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। દિન વિશેષમાં કાલે પહેલું ચોગડિયું એ શુભ ચોગડિયું છે અને કાલે બને તો લાલ વસ્ત્રનું દાન પણ કરો। સારા પહેલા ચોગડિયામાં, શુભ ચોગડિયામાં કોઈ પણ પ્રકારની લાલ વસ્તુનું દાન, વસ્ત્ર નહીં, લાલ કોઈ પણ પ્રકારની વસ્તુ આવી ગઈ, દાડમ આવી ગયું, લાલ કલરનું તમે જો તો ખારેક આવી ગઈ, લાલ કલરનું કોઈ પણ પ્રકારના બુંદીના લાડવા આવી ગયા, કશું પણ તમે લાલ વસ્તુનું દાન કરો, કોઈકને નાની મોટી જગ્યાએ મદદ કરો તો સારું રહેશે। કાલે આટલું કરવાથી તમારો દિવસ સારો જશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભચો ઘડ્યાની માહિતી આપો। પહેલું ચોગડિયું શુભ ચોગડિયું 8:29 થી 9:56 નું છે એટલે તમારે જે પેલી લાલ વસ્તુનું દાન કરવાનું છે ને આ ચોગડિયામાં કરો તો એનું ફળ ઉત્તમ મળશે શુભ ચોગડિયામાં। બીજું લાભ ચોગડિયું 2:19 થી 3:47। ત્રીજું અમૃત ચોગડિયું 3:47 થી 5:15 કલાકનું છે। આ 3 સારા ચોગડિયા શુભ ચોગડિયા। રાત્રિનું ચોગડિયું લાભ છે 6:42 થી 8:14 કલાકનું। શુભ ચોગડિયું 9:47 થી 11:19 કલાકનું। અમૃત ચોગડિયું 11:19 થી 12:51 કલાકનું। તો રાત્રિના ચોગડિયા છે એટલે કે તમારે પણ જો નાના મોટા કોઈ કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોગડિયામાં કરી શકાય એમ છે। સારા ચોગડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપે છે।
તો તમે પણ દર્શક મિત્રો આ ચોકડિયામાં સારા કામ કરજો, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. આજનો મુદ્દો છે કે દર્શક મિત્રોને એ પ્રશ્ન ખૂબ જ સતાવે છે કે ઘણીવાર હવે આપણે શરીરમાં જોઈએ તો વિટામિન્સની કમી હોય છે. હવે એ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. યુવાનોથી લઈને વૃદ્ધોમાં પણ ખાસ કરીને વિટામિન B12ની કમી જોવા મળતી હોય છે. તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે આપણે જોવા જઈએ તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વિટામિન B12 કે વિટામિન્સની જે કમી થઈ રહી છે, ખાસ કરીને કયા ગ્રહો તેના માટે જવાબદાર છે, કુંડળીમાં કયા ગ્રહો નબળા હોય કે જેનાથી આ પ્રકારની કમી સામે આવતી હોય છે, તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. અત્યારે દરેક યુવા પેઢી, દરેક મધ્ય પેઢી અને દરેક વૃદ્ધ પેઢી, ત્રણેય પેઢી આ મિનરલ્સની કમી, વિટામિન્સની કમીથી ખૂબ પીડિત છે. એટલે હું જ્યારે બી મને લોકો કરે કે મારે અત્યારે આ ઉંમરમાં, નાની ઉંમરમાં વિટામિનની કમી થઈ ગઈ છે, વિટામિન્સ ઘટી ગયા છે, મિનરલ્સ ઘટી ગયા છે, તો આની પાછળ મુખ્યત્વે કયો ગ્રહ જવાબદાર હોય કે જે તમારા શરીરની ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ ના થવા દે, તમારી શરીરની ઇમ્યુન સિસ્ટમને બુસ્ટિંગ ના કરે. સૂર્યગ્રહ જ્યારે જ્યારે કુંડળીમાં નબળો બને, સૂર્યગ્રહ જ્યારે જ્યારે કુંડળીમાં ખાડામાં જાય, સૂર્યગ્રહની સાથે જ્યારે શુક્ર કે પછી શનિ આવે ત્યારે માણસના જીવનમાં વિટામિન્સની કમીનો એટલે કે વિટામિનની ઉણપ સર્જાય અને એના કારણે શારીરિક દુર્બળતા આવે. તમે અમુક વ્યક્તિઓને જો તો કંઈ કામ કરવું નહીં ગમે, કંઈ કામ કરવાની ઈચ્છા ના થાય, કામ કરે તો એમાં મન ના લાગે. આવું થવા પાછળ શું કારણ? કારણ કે એ લોકોના કુંડળીમાં સૂર્ય નબળો છે, સૂર્ય અસ્તનો થાય છે કે સૂર્ય નીચનો થાય છે અને ખાડે બેઠેલો છે, ને એના કારણે માણસના જીવનમાં શારીરિક દુર્બળતાનો સામનો કરવો પડે છે. હવે આવું ના થાય. તમે જોતા હશો ઘણા લોકોને છે વિટામિન્સની કમી, ઘણા બધા પેલા B12 ના ઇન્જેક્શનો લગાવી આવ્યા, ઘણા લોકો B12 ની ઉણપ દેખાય કે ભાઈ વિટામિન B12 ની ઉણપ છે. શું કારણ? એક સૂર્ય નબળો છે, વાત સાચી છે, પણ જો કુંડળીમાં સૂર્યની સાથે શનિ પણ બેઠો હોય કે મંગળ પણ બેઠો હોય કે રાહુ બેઠો હોય કે કેતુ બેઠો હોય, કેતુ એટલો બધો હેરાન નથી કરતો જેટલો રાહુ કરે. એટલે કે જો સૂર્યની જોડે રાહુ હોય, મંગળ હોય કે શનિ હોય તો પણ માણસને શારીરિક દુર્બળતાનો સામનો કરવો પડે છે. અને એમાં અસ્તનો થયો એટલે કે મકરનો, કુંભનો થયો હોય કે તુલાનો કે વૃષભનો થયો હોય, 4 જગ્યા પર અસ્ત થાય, અસ્તનો અને નીચનો થાય. મકર, કુંભ, વૃષભ અને તુલા સૂર્ય રાશિમાં, એટલે સૂર્યનો જે પ્રભાવ હોય એકદમ ઝીરો થઈ જાય. હવે આવું ના થાય તેના પાછળ શું કરવું? જે લોકો પણ વિટામિનની ઉણપથી પીડિત છે, લોકો સૂર્યનારાયણ ભગવાનને જળ ચઢાઈને નિત્યક્રમ પ્રમાણે 5 ખારેક ખાવાનું રાખે. 5 લાલ ખારેક, સૂકી ખારેક ભગવાન સૂર્યનારાયણને બતાવીને તમે ખાશો, ચોક્કસપણે તમને લાભ થશે. ખારેક નિત્યક્રમ પ્રમાણે દરરોજ 5 ખારેક ખાવાનું રાખો. જે વૃદ્ધ લોકો છે તે લોકો પલાળીને ખારેક ખાય, રાત્રે પલાળીને સવારે ખાય, સારું રહેશે. આટલું કરવાથી તમે ચોક્કસ ટૂંક સમયમાં શરીરમાં સ્ફૂર્તિ અને શરીરમાં એક નવો અનેરી ઉર્જા જોઈ શકશો. તો તમે દર્શક મિત્રો, જે લોકોને પણ શરીરમાં સ્ફૂર્તિ નથી, આળસ આયા કરે છે, કામ કરવાની ઈચ્છા નથી થતી, તેવા દરેક દર્શક મિત્રો આ પ્રયોગ કરજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિની જો વાત કરીએ તો એકલ વાયુ લાગે, બધા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક એકલતાનો અનુભવ થાય. સ્વાસ્થ્યમાં થોડુંક ધ્યાન રાખવું, માતા પિતાના આશીર્વાદના બળે કામ થાય, કોઈની નિંદા ના કરવી, ખોટી નિંદા ના કરશો કોઈની. વાદળી શુભ કલર, શુભાંક 2. વૃષભ રાશિ, બધી કરું કંપનીઓથી સાવધાન રહેજો ભાઈ, શનિવારનો દિવસ છે કાલે.
જે પણ તમારા આજુબાજુમાં બોલ બચ્ચન હોય બધી કરું કંપનીથી સાવધાન. પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો. વૃષભ રાશિ વાળા આવતીકાલે પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો કરજો. જમીન મકાનથી દિવસ સારો છે, ઉત્તમ છે. નવી મુલાકાત, નવા મીટિંગ, નવી એજન્ડા કે નવા મીટિંગોમાં સફળતા, નવા ક્લાયન્ટ તમને મળતા. લીલો શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિને માયાળુ સ્વભાવ બને. માયાળુ સ્વભાવમાં લોકો તમારાથી મોહિત થાય. તમારી મહેનત રંગ લાવે. ધારેલું કામ પૂર્ણ થાય. ભાગ્યનો સાથ, ભાગ્યનો સહકાર મળે. તણાવથી મુક્ત થવાય. નાનો મોટો તણાવથી મુક્ત થવાય. કેસરી શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને સમયનો સદુપયોગ થાય. ધ્યાન કરવાથી ફાયદો થાય. માતા પિતાથી લાભ થાય અને ઘરનું વાતાવરણ બદલાતું જોવાય. સાતો શુભ કલર, શુભાંક 3 છે. સિંહ રાશિને ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ના થાય. કોઈ ત્રીજું વ્યક્તિ તમારા જીવનમાં મતભેદ ઊભું ના કરે. લાગણીમાં આવીને કોઈ કાર્ય ના કરવું. વેપારી વર્ગને સંભાળવાનું. વેપારી વર્ગવાળા ખાસ કાલે શનિની રાશિવાળા ખાસ, સિંહ રાશિવાળા ખાસ, બધું વેપારી વર્ગવાળા થોડાક ટૂંકમાં કાલે સાચવે. સંતોષકારક દિવસ છે. કાળો શુભ કલર, શુભાંક 1 છે. કન્યા રાશિને બાળકો સાથે દિવસ સારો જશે, સુંદર જશે, આનંદમય જશે. ભેટ સોગાદ મળે. હા, નાની મોટી આજુબાજુમાંથી ભાઈબંધ કે કોઈ બી નાની મોટી ભેટ આપે. કોઈ સારા જગ્યા ઉપર કામ કરાવડાવે. પણ ઇલેક્ટ્રિક વસ્તુઓથી સાવધાન રહેજો. બને ત્યાં સુધી ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ ઓછો કરજો. ઇલેક્ટ્રિક વસ્તુઓથી સાવધાન રહેજો. વેપારમાં દિવસ લાભકારક રહેશે. ખૂબ સારો દિવસ રહેશે વેપારમાં. મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો કાલે. સોનેરી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની જો વાત કરીએ તો કાલે જ્ઞાનમાં વધારો થતો જોવા મળે છે. ધીરે ધીરે તમારો જ્ઞાન ક્ષેત્ર પર વધારો થાય. મનની વાતો બહાર આવે. મનમાં અમુક રહી ગયેલી વાતો છે, ઘણા સમયથી કોઈને કહેવાની ઈચ્છા છે, થતી નથી, તે બધી મનની વાતો બહાર આવશે. નવા મિત્રો, નવા વ્યક્તિઓ સાથેનો સંપર્ક આગળ લઈ જશે. અન્યની ટીકા ઓછી કરજો. લોકોની ટીકા કરવાનું ઓછું રાખજો. રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિ, અતિથિ આવવાના યોગ છે. ઘરે મહેમાન આવશે. દિવસ સારો છે, આનંદમય દિવસ છે. પ્રેમ સંબંધમાં વધારો થશે. ઘરની બહાર જાઓ એટલે ગુલાબનું અત્તર લગાવીને જજો. તમારા માટે સારું ફળ આપશે, શુભદાયી ફળ આપશે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. ધનરાશિ, મોટી યોજના બને. કોઈ સારા કાર્યો થાય. નાની મોટી જગ્યાએ સફળ થવાય. ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય. કોઈ ત્રીજું વ્યક્તિ તમારા ઘરમાં મતભેદ કરાવવા આવે. ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થતો જોવાય છે. ઓચિંતી ખરીદી થાય. કોઈ નાની મોટી ઓચિંતી ખરીદી થતી જોવાય છે. વ્યસનમાંથી બહાર જઈ શકો, વ્યસન છોડી શકો એમ છો. જાંબલી શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો. ટેકનિકલ ઇસ્યુ છે મહારાજ. હવે આપણે કાર્યક્રમમાં અન્ય એક મુદ્દા પર ચર્ચા કરીશું. તમે જ ખાસ દર્શક મિત્રોને કોઈ રસપ્રદ મુદ્દો જણાવી અને તેના વિશે માહિતી આપો. ચલો, અત્યારે હાલમાં જી ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઉદ્ભવતો હોય છે કે મહારાજ અમારે શોર્ટ ટર્મમાં પૈસા કમાવા છે. બધા લોકોને છે ને મહેનત કરતા અત્યારે શોર્ટકટમાં પૈસા વાપરવા અને પૈસા કમાવામાં રસ હોય છે. મહારાજ એવું કોઈક વસ્તુ બનાવી આપો કે પૈસા રાતોરાત આવી જાય, કરોડપતિ રાતોરાત થઈ જાય. એવું કંઈક વસ્તુ બનાવી આપો કે સીધો ધમધમાટ ધંધો શરૂ થઈ જાય. ત્યારે હું બધાને કહું કે ભાઈ ભલા માણસ, જો મારી પાસે જ એવી તાકાત હોત તો હું કેવા અબજો વાળા બંગલામાં રહેતો હોત.
એવો કોઈ જગ્યા પર શોર્ટકટનો રસ્તો નથી. મારા ત્યાં ઘણા લોકો આવેલા છે જે શોર્ટકટનો એમાં શેર બજારમાં પેલા બીજા ઇલેક્ટ્રિક વસ્તુઓમાં બિટકોઇનમાં કે પછી પેલું અન્ય ટ્રેડિંગ કંપનીમાં પછી અમુક એવી સ્કીમોમાં ફસાઈને એટલા બધા દેવામાં છે કે નથી આમ જઈ શકતા કે નથી આમ જઈ શકતા. દર્શક મિત્રો, મહેનત રંગ લાવે. જ્યોતિષ શાસ્ત્ર તમારું ભાગ્યનું બળ ખોલી આપે. ભાગ્યનું બળ ખોલી આપે એટલે કે 50 રૂપિયા કમાતા હોય તો તમને 100 રૂપિયા કમાતા કરી નાખે, પણ 50 રૂપિયાના 500 રૂપિયા તો ના કરી આપે. એના માટે તમારે ખુદે મહેનત કરવી પડે, ચાલવું પડે, દોડવું પડે. હા, 50 રૂપિયા કમાતા તો 100 રૂપિયા કેમ ના કમાવડાવવા, એ તમે એના રેમેડીઝથી આગળ જઈ શકો. એની જે પણ પ્રયોગો છે, વસ્તુ છે, 50ના સીધા 100 રૂપિયા થાય. પણ કહો મહારાજ 50ના 500 કરી આપો તો એ વસ્તુ આખી ઊંધી પડે. જ્યોતિષ શાસ્ત્ર માં લખેલું છે કે જે લોકોને 2 નંબરથી પૈસા કમાવા છે, સારી રીતે પૈસા કમાવા છે, એ લોકોની કુંડળીમાં શુક્ર પણ બહુ સારો જોઈએ અને રાહુ પણ બહુ સારો છે. અને બહુ ભાગ્યે જ આવા યોગો બનતા હોય કે એમાં બંનેનો સાથ સહકાર મળે. કોઈકની કુંડળીમાં શુક્ર સારો હોય તો રાહુ ખરાબ હોય, રાહુ સારો હોય તો શુક્ર ખરાબ હોય. બંને સાથે સારા અને ઉચના હોય, બહુ ભાગ્ય મળે. માટે જો તમે વિચારતા હોય, મારા ત્યાં એક જણ આવ્યું મને કે મહારાજ મને ખબર છે કે મારા ઘરની નીચે ધન છે, બસ હવે મારે તો એમાં જ કરોડપતિ અબજોપતિ બનવાનું છે. બધું ભાઈ એવું કોઈ દેખાતું નથી. એવા કોઈ ખોટા ધનના આવા મોહ રાખશો નહીં. એમાં તમારું દટાયેલું હોય, શું હોય ખબર ના હોય ને તમે શું કામ આવું કરો, ખોટું સરસ મજાનું કરો. ના ના કે મહારાજ, એના ભાઈએ તોડ્યું ઘર, 40 લાખ રૂપિયા ગયા, કશું મળ્યું નહીં, હવે 40 લાખની લોન ભરે છે. આવું છે લોકોના લોભ છે. લોકોને ખોટી એક લોભ જાગી ગયો છે. કોઈ કામ એને થોડુંક ચકલું હાલ દે એટલે પતી ગયું. પણ સાહેબ, ખરેખર મહેનત જે રંગ લાવે બીજી કોઈ ના લાવે. ફરી એકવાર, જ્યોતિષ શાસ્ત્રમાં તમે પૈસા કેવી રીતે અને ક્યાં કમાઈ શકો તે બતાવે છે. એમાં કોઈ શોર્ટકટ ઇલાજ નથી હોતો. ટૂંકા સમયમાં કઈ રીતે થાય એ નથી હોતું. એ એના મહાદશા અંતરદશા પ્રમાણે જ કામ કરે છે. અને 50ના 100 કરી આપે, પણ 50ના 500 ક્યારે પણ ના કરી આપે. તો આ બધી લિમિટેશન્સ હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં. તમારે પોતે લોભામણી વાતોમાં આવીને કોઈની કે કોઈ પણ જગ્યાએ લોભામણી વાતોમાં આવવું નહીં. એ પછીના માત્ર અન્ય વ્યક્તિઓ હોય કે તમારા બીજા લોકો પણ હોય કે જે અત્યારે પેલી મોબાઈલોમાં એડ બહુ આવે છે, ટીવીમાં બહુ એડ આવે છે, એમાં પણ ધ્યાન રાખો. તો ફરી એકવાર દર્શક મિત્રો, એવું મેં ઘણા લોકોનું જોયું છે કે જે આવી લોભામણી સ્કીમોમાં આવીને ઘણા પૈસા ગુમાવે છે. તો તમે પણ આવું ના થાય તેનું ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કાલે મકર રાશિ વાળા જો દિવસની શરૂઆત કુળદેવીના નામથી કરે તો દિવસ એમનો સારો પસાર થશે. કાલે માતાજીના તમારા જે તે કુળદેવી છે તેમનું નામ લઈને તમે દિવસ પસાર કરો. ખાસ મિત્રો સાથે પ્રવાસ થાય, બચાયેલું ધન કામમાં આવે. કોઈને અપમાન ના થાય તેનું ધ્યાન રાખજો. કોઈની જોડે કોઈ ખોટા અપમાન ના થાય. કોઈ બોલવાનું તમારે ધ્યાન રાખવાનું, કોઈને એવું ના બોલી લેવા કે કોઈકનું અપમાન દેખાય. ખાસ ધ્યાન રાખજો. વાદળી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ, સંતાન દ્વારા ધન લાભ થાય. તબિયત થોડીક સાચવવાની જરૂર છે. કારણ વગર અમુક નહીં, અમુક વખત કેવું હોય કારણ વગર બધું બરોબર છે પણ બસ મૂળ નથી. બધું જ સરસ છે પણ મૂળ નથી. ગરમીની શરૂઆત છે, માથે બરફ રાખજો. ખોટા કોઈની પર ગુસ્સે થઈને કશું બોલતા નહીં. લીલો શુભ કલર શુભાંક 8. મીન રાશિને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય, દિવ્ય જ્ઞાનમાં વધારો થાય. નવી વસ્તુ તમારી સામે આવે, નવી વસ્તુ તમારી પાસે આવે, નવી વસ્તુઓ જીવનમાં સર્જાશે. પારિવારિક સાહસ, પરિવારના સભ્યોથી સારી પ્રેરણા લઈને સારા સાહસ કરી શકો. ક્યાંક ને ક્યાંક નાના મોટા વિશ્વાસના અભાવની ઉણપ જોવાય છે. ખોટી શંકા કુશંકા લોકો પર કરવાનું ટાળજો. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીએ. બેન કાઢશે કેવું રહેશે આવનારું નવું વર્ષ. કાલે જેનો પણ જન્મદિવસ છે સુંદર મજાનું કાઢ્યું છે. ફોર્થ ઓફ ફેન્ડ્સ કરીને ટેરોટ છે. શું સૂચવે છે ફોર્થ ઓફ ફેન્ડ્સનું કાર્ડ? તો બહુ સુંદર મજાનું કાર્ડ છે. લખેલું છે સેલિબ્રેશન, સારા એવા સેલિબ્રેશન, તમારા મેરેજ, તમારું ઘર, તમારું પોતાનું એક સારું ફાઇનાન્શિયલ સિક્યુરિટી બેલેન્સ ઊભું થશે. પૈસાની રીતે આ વર્ષ સારું છે. લગ્ન નથી થતા તો લગ્ન થશે, ઘરનું ઘર નથી થતું તો ઘરનું ઘર થશે. તમારા પોતાના પર્સનલ જે બિઝનેસ છે તેમાં વધારો થશે, નોકરીમાં પ્રમોશન મળશે. આ વર્ષ તમારા માટે એક સારું શુભકારી સંકેત આપનારું વર્ષ છે, લાભદાયી આપનારું વર્ષ છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે એ દર શનિવારે 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવશે. વર્ષ સારું ને સુંદર જોવાશે. આટલું નિત્યક્રમ કરજો, દર શનિવારે લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.